ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામમાં આવેલા તળાવમાંથી આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો, જેને પગલે ફાયર વિભાગને જાણ કરાઈ હતી। તળાજાના ફાયર વિભાગ દ્વારા વેજોદરી ગામના તળાવમાંથી ભારે જહેમત બાદ આધેડ શખ્સ ફુલાભાઈ બાલાભાઈ ધાપાના મૃતદેહને બહાર કાઢીને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। પ્રાથમિક તબક્કે ડૂબી જવાથી મૃત્યુ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે।